મહાપ્રભુજી કહે સેવા કરતેર ગુરુ આજ્ઞા, ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી. મૂળ પ્રમાણે સેવા નથી થતી, આજ્ઞા પ્રમાણે સેવા થાય. નહીં તો ઘણાને એમ થાય આજે આમ સકડી ધરવાની ઈચ્છા થઈ એટલે આજે સકડી ધરી, પછી કાલે અનસકડી ધરી, પરમ દિવસે દૂધ ઘર, અને પછી 2 દિવસની રજા. તો મનનું તો આવું જ છે. મનને એક દિવસ 56 ભોગ ધરવાની ઈચ્છા થાય, એક દિવસ જાગવા ઠાકોરજીની મંગળા કરાવવાનો કંટાળો આવે. જો ઈચ્છા ઉપર સેવા છોડી દઈએ ને તો પ્રભુને શ્રમ પડી જાય. આજ્ઞા એ પ્રભુના સુખના વિચારને કારણે છે. આ કોઈ વૈષ્ણવનું બંધન નથી, આ પ્રભુના સુખનો વિચાર છે કે આજ્ઞા લઈને, અને જે આજ્ઞા હોય એ પ્રમાણે જ ઠાકોરજીને આરોગવું ગમે છે. ક્યારે પણ અતિક્રમણ નહીં કરવું કે આજે આવી ઈચ્છા થઈ, આજે પેલી ઈચ્છા થઈ, અને એમ પ્રમાણે પ્રભુ સાથે ખેલ નહીં કરવા. પ્રભુની એક પ્રકાર છે, એ પ્રકાર મહાપ્રભુજીએ જે બતાવ્યો છે એ પ્રકારથી જ સેવા કરી. તો સેવા કરતેર ગુરુ આજ્ઞા બાધનમ વા હરિચ્છયા અતઃ સેવા પરમ ચિત્તમ વિધાય સ્થિયતામ સુખમ. અને આમ ચિત્ત સેવા પરાયણ રાખી અને સુખથી રહે. ચિત્ત સદાય સેવામાં રાખો કે હું કેવો ભાગ્યશાળી છું, મારા ઘરે ઠાકોરજી વિરાજે છે, મારું કેવું સૌભાગ્ય છે, મારા ઘરના બધા જ સ્વજનો સેવામાં સહાયક છે, કોઈ પ્રતિબંધ નથી કરતું, અને એવો ઠાકોરજી સંજોગ આપ્યા છે કે પ્રભુને લાલ લડાવું છું અને બધો આનંદ હું લઈ શકું છું. એવો સુખનો વિચાર કરી અને સેવા પરાયણ રહેવું. સેવાને સૌભાગ્ય જાણીને સ્વીકારવું. અને અનેક પ્રકારના વિધાનો આપણે વિસ્તાર નથી કરતા. આગળ મહાપ્રભુજી આજ્ઞા કરે, ચિત્તોદ્વેગમ વિરાયાપિ હરિર્યદ્ યદ્ કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિત્તામૃતમ ત્યજે. ચિત્તમાં જ્યારે પણ ઉદ્વેગ થાય, અને થવું બહુ સહજ છે, સ્વાભાવિક છે, એમાં કોઈ જુદી કોઈ ખરાબ ઘટના કે કોઈ વિચિત્ર ઘટના નથી. ન થાય એ વિચિત્ર છે. કારણ કે મન સ્થિર કરો, મન સ્થિર આપણે કહીએ તો 2 જણાનું મન સ્થિર હોય, કાં કોઈ મહાન યોગી હોય એનું સ્થિર હોય, અને કાં કોઈ ડિપ્રેશનમાં હોય એનું સ્થિર હોય, એને કોઈ ઈચ્છા ન થાય. કોઈ એવો માનસિક રોગી હોય એને ઈચ્છા ન થાય. બાકી સંકલ્પ વિકલ્પાત્મક મનનો આ સ્વભાવ જ છે. અને લાગણીઓ છે તો ચિંતાઓ થવાની. જે લાગણી શૂન્ય હોય, જો અનાસક્ત થવાય પણ નિષ્ઠુર ન થવાય. બંનેની ઘણીવાર માનસિકતા સરખી લાગે. ભગવાન અનાસક્ત થવાનું કે છે, નિષ્ઠુર થવાનું. જેનું જે થવું હોય થાય, મારે શું લેવા દેવા, હું તો ઠાકોરજીની સેવા કરું છું. આવા નિષ્ઠુર થવાય. અનાસક્ત થવું ને નિષ્ઠુર બનવું બંનેમાં ફરક છે. લાગણી શૂન્ય નથી આપણે બધા. આપણું વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય, એને તો બીજાનું દર્દ પણ પોતાનું લાગે. સર્વભૂત હિતે રતા, ભક્તોના તો લક્ષણ આવા બતાવ્યા છે. તો એમાંથી મુક્ત કેમ થવું? કારણ કે ઉદ્વેગ રોગ છે, લાગણી એ સદગુણ છે, દયા એ સદગુણ છે. દયા કરવી જોઈએ, પણ હું આનું સારું કરી દઈશ એક અજ્ઞાત અહંકાર છે. તથૈવ તસ્ય લીલેતિ. પ્રભુએ મને પ્રેરણા આપી છે, યથાશક્તિ મદદ કરીશ, પણ આનું ભલું તો ઠાકોરજી જ કરનારા છે. આપણે કોઈને મદદ કરી શકીએ, પણ સુખી તો ભગવાન જ કરી શકે. મદદ કરવાથી આગળ આપણે ન જઈ શકીએ. આપણે કોઈને સુખી ના બનાવી શકીએ. આપણી મદદથી કોઈને ગેરંટી ના આપી શકીએ કે તું સુખી જ થઈશ. મદદ કરવાની ગેરંટી આપી શકીએ, સુખી થવાની ગેરંટી આપણે ના આપી શકીએ. અને એટલા માટે એનો ઉપાય શું? આપણે બધા લાગણી વાળા લોકો, દરેક જગ્યાએ ક્યાંય પણ વિપત્તિ કોઈને દુઃખી જોઈએ તો આપણને દુઃખ થાય, પણ એમ માનવું તથૈવ તસ્ય લીલેતિ. કારણ કે ઘણી વાર એ જોઈને આપણું સામર્થ્ય ન હોય કે એનું દુઃખ દૂર કરી શકીએ, તોય ઉદ્વેગ થાય. જો ને બિચારો કેવો દુઃખી, કેમ કરીને કરું? જેમાં આપણું સામર્થ્ય નથી, યા જેમાં આપણું સામર્થ્ય છે તો સામર્થ્ય પ્રમાણે કરું. પણ પછી માનવું શું? તથૈવ તસ્ય લીલેતિ. આ બધી જ ભગવાનની લીલા છે. હું આની મદદ કરવાને સમર્થ હતો એટલે ભગવાને મારી સામે આ કર્યું, મારા ઓળખીતા સાથે કર્યું, એટલે પ્રભુએ મને પુણ્ય કરવાનો અવસર આપ્યો. આ પ્રભુની લીલા છે.
કારણ કે કઠપુતલી ઝઘડતા, પ્રેમ કરતા, બાજતા, ભેગા બેસતા, દૂર જતા બધી દેખાય અને એ જોઈ જોઈને આપણને અનેક પ્રકારની ભાવનાઓ જાગે. ક્યારેક વીર રસ આવે, ક્યારેક શાંત રસ, ક્યારેક શૃંગાર રસ, અનેક રસો દેખાય. પણ જો કઠપુતલી ચલાવનારનો હાથ દેખાતો હોય ને તો પછી એમાં રસ ના દેખાય. તમે મૂવી જોવા જાઓ તો તમને બધો રસ આવે, પણ શૂટિંગ એકવાર એનું જોઈ લો ને પછી મજા જ જતી રહે. એકવાર એનું પિક્ચરનું શૂટિંગ તમે જોઈ લો છો ત્યાં કે આ કઈ રીતે ટેક લે છે, કઈ રીતે એક્ટિંગ કરે, કઈ રીતે પાછળ ઉભા છે, કઈ રીતે આ ચલાવે, એમાં ઇન્ટરેસ્ટ ના, પછી રસ ના જાગે. એમ જ આ બધું જે રમત ચાલી રહી છે, આ પ્રભુની લીલા ચાલી રહી છે, એ લીલાત્મક ભગવાનને જેને જોઈ લીધો છે અને એના સામર્થ્યનું જેને જ્ઞાન થઈ ગયું છે, તો એક ગોટી આગળ, એક ગોટી પાછળ, આ બધા ભગવાનના ખેલ છે. જંત્ર ચલાવે જંત્રી, કેમ ડગલું ભરે, એની ઈચ્છાથી બધું ચાલી રહ્યું છે. આ જયારે સમજ, કારણ કે આ કહેવાનું નથી, આ સમજ છે, આ સૂઝ છે. જીવનમાં ઘણી વસ્તુ ગોખવાની હોય અને ઘણી વસ્તુ સમજવાની હોય, ઘણી વસ્તુ યાદ રાખવાની હોય. યાદ રાખવાની સહેલું હોય, ગોખી લઈએ, પણ ઘણી વસ્તુ સૂઝ રૂપે આવે. એમ કે આ બધું જ બ્રહ્મ છે, એ બોલવાની વાત જ નથી, એ તો સૂઝ છે. અને સત્સંગ કરતા કરતા એ સૂઝ પ્રગટે. જેમાં સંગીતના 7 સ્વર હોય, સા રે ગ મ પ ધ ની સા, તમે ગોખી લો એટલે તમને સરગમ આવડી ગઈ ના. સા એ સૂઝ છે, રે એ સૂઝ છે, ગ એ સૂઝ. જયારે સૂઝ આવે કે સા કયો, રે કયો, ગ કયો, ખાલી રે બોલવાથી રે ના આવી જાય. એ જ્યાં ગવાતું હોય ત્યાં સ્વર, તો આ સૂઝ પેદા થઈ સંગીત. તો આ ગોખવાનો વિષય નથી, આ સૂઝનો વિષય છે. એમ જ તથૈવ તસ્ય લીલેતી, આ સૂઝ પેદા થાય ભક્તની અંદર. સેવા કરતા કરતા પ્રભુના સામર્થ્યનું જયારે જ્ઞાન થાય ત્યારે સમજમાં આવે કે આ તો બધું પ્રભુ લીલા કરી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે. અને એટલા માટે તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. મારો અહંકાર છે કે હું માનું છું કે હું સારું કરી દઈશ, કે હું નહીં કરું. આ ન કરવું એ પણ અહંકાર અને કરવું એ પણ અહંકાર. રમાડનાર ભગવાન છે, એ જ ચલાવે છે. કારણ કે તમે નક્કી કરો કે મેં ધાર્યું એમ જ થવું જોઈએ, આ તો મેચ ફિક્સિંગ કહેવાય. રમતમાં જતા પહેલા તમે પરિણામ નક્કી કરી લો કે આ જ રિઝલ્ટ આવવાનું છે, તો આપણે ખિલાડી નહીં, આપણે તો મેચ ફિક્સર કહેવાય. કે નક્કી કરીને રમવા ગયા જો કે આ જીતવાના ના હારવાના, પછી રમત ક્યાં રહે? પછી તો રમત બગાડી કહેવાય, એ તો અપરાધ કર્યો કહેવાય. એમ જ રમત નક્કી કરીને, પરિણામ નક્કી કરીને રમવા ન જવાય, આપણે તો રમવાનો આનંદ લેવાનો. પરિણામ નક્કી હોય રમવાનો આનંદ જતો રહે. ભગવાન કર્મણ્ય વા અધિકારસ્તે મા ફલેષુ, કારણ કે ફળ નક્કી કરી દઈશ પછી કર્મનો આનંદ તું ગુમાવી દઈશ. અને તું નક્કી કરીશ તો કદાચ તારા સામર્થ્યથી ઓછું નક્કી કરી દે, કદાચ તું મોટો કૂદકો મારવાય સમર્થ હોય. એટલે પહેલા માપ નક્કી ન કરીશ, કૂદકા મારવાનું સામર્થ્ય વધાર, તો કદાચ તે ધાર્યું છે એના કરતા વધારે લાંબુ કૂદી શકે. એટલે મા ફલે શું કદાચ ફળ નક્કી ન કર. તો તથૈવ તસ્ય લીલેતી મત્વા ચિંતામ ધૃતમ તજે. આ ભગવાનની લીલા છે એમ માનીને છોડ. અને છેલ્લા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, તસ્માત્ સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ્ભિરેવ સતતમ સ્થિરમિત્યેવ મે મતિ. અને મહાપ્રભુજી એટલે આજ્ઞા કરે તસ્માત્ સર્વાત્મના નિત્યમ. અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ, એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું, એવો મારો અભિપ્રાય છે. મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે. આ આપણો મહામંત્ર છે. બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા, ગાડીમાં બેસતા, જ્યાં પણ તમે હો, જ્યાં પણ તમને સમય મળે, અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધને નથી. ગમે તે અવસ્થામાં, જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ન કરવું, મનમાં સ્મરણ કરવું. અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરવું. પણ અષ્ટાક્ષર એ મહામંત્ર છે. મહાપ્રભુ જયારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ને ત્યારે ચર્ચા થઈ ને કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આસુરાવેશ પ્રવેશ કરી જાય.
એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્યમ, નિત્ય જાપ કરો, અખંડ જાપ કરો. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ ચાચાજી આદિને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા, જલ ઉપર ચાલતા. અષ્ટાક્ષર મહામંત્ર જમીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે. અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કૃષોષયેત પાપમ, અષ્ટાક્ષર મહામંત્ર કયો છે. અને એટલા માટે આ મહામંત્રનો બધાએ જાપ કરે. શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, ધનવાન થઈ જાઓ તમે, રાજ્યના સન્માનો તમને મળે, એમ ગુસાઈજી કહે. કેવલ અષ્ટાક્ષરનો શ્રી બોલવા માત્ર. આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છીએ, પણ સૌભાગ્ય વૈષ્ણવનું ક્યાં છે? તો કે ઠાકોરજીના ચરણારવિંદમાં. ત્યાં જ શ્રીનો નિવાસ છે. કૃષોષેત પાપમ, પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય, પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તોય તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાઓ. એવું મહાત્મ્ય અષ્ટાક્ષરનું કહ્યું. શ્રી કૃષ્ણ બોલવાથી ત્રિવિધ તાપ દૂર થાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રિવિધ તાપ ઠાકોરજી હરી લે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ બોલવાથી જન્મરણનું દુઃખ દૂર થાય. ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. ણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણારવિંદમાં થાય. મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય. આમ અષ્ટાક્ષર મંત્રના જાપથી, એટલે જ અમારા ભગવદીઓ ગાન કરતા કહે શ્રી કૃષ્ણ શરણમ મમ, સદા રટન કરતા રહું, એમ ગાન કરતા ભગવદીઓ કહે કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, નિત્ય પ્રતિ સદા પલય છીન ધરી, નિત્ય પ્રતિ સદા પલય છીન ધરી, કરત વિધ્વંસ જન અખિલ પર હરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે, કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણદાસ મેઘન અષ્ટાક્ષરનો જપ કરતા કરતા ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો અને ગોલોક ધામ નિકુંજના દર્શન એમને છે. આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે, અને એટલા માટે દરેક વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ, રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ. કદાચ માળા ન કરો તો જાપ કરો, સ્મરણ કરો, ચાલતા ફરતા બેસતા ઉઠતા, પણ અષ્ટાક્ષર મંત્રનું આરાધન વૈષ્ણવે અચૂક કરવું. હરિ રૂપ વ્રજ ભૂપ ભાવે સદા, હરિ રૂપ વ્રજ ભૂપ ભાવે સદા, અગમ ભવ સિંધુ કો વિના સાધન તરે, रहत निश दिवस आनंद उर में भयो, रहत निश दिवस